અમદાવાદના ઘોડાસરની એક સોસાયટીમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। ન્યૂ વાઘેશ્વરી સોસાયટીના રહીશોએ સોસાયટીના ગેટ પર મેડિકલ સ્ટોર ધારકે જગ્યા પર કબજો કર્યાનો આક્ષેપ કર્યો, જ્યારે મેડિકલ સ્ટોર ધારકે જગ્યા કાયદેસર હોવાનો દાવો કર્યો છે। સોસાયટી અને મેડિકલ સ્ટોર ધારકના ઝઘડામાં દિવાલ તોડવાનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો। ન્યૂ વાઘેશ્વરી સોસાયટીના ગેટ પાસે મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ આવેલી છે, જેના કારણે ગેટ પાસે વાહનોનું પાર્કિંગ થવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। સોસાયટીના રહીશોએ સ્ટોર ધારકને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા એએમસીમાં તપાસ કરી નકશા મુજબ દિવાલ બનાવી હતી। આ દિવાલ મેડિકલ સ્ટોર ધારકે તોડી નાખતા રહીશો અને સ્ટોર ધારક આમને સામને આવી ગયા છે, જ્યારે મેડિકલ સ્ટોર અને બિલ્ડિંગ ગેરકાયદે હોવાનો આક્ષેપ કરી સોસાયટીના રહીશોએ એએમસી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે। બીજી તરફ મેડિકલ સ્ટોર ધારકે સોસાયટીના રહીશોનો આક્ષેપ ફગાવી દઈને દુકાનની જગ્યા કાયદેસર હોવાનો દાવો કર્યો છે। દુકાન સામે બનાવેલી દિવાલ તોડીને મેડિકલ સ્ટોર ધારકે જગ્યા ખુલ્લી રાખવાની માંગ કરી છે। સોસાયટીના રહીશોએ હુમલો કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, તેમ છતાં ધંધો નહીં કરવા દે તો આપઘાત કરવાની મેડિકલ સ્ટોર ધારકે ચીમકી આપી છે। ઇસ્યુ એ છે કે અમારી સોસાયટીની હદમાં અમારે વર્ષો પહેલા કોર્ટ ચાપો નહોતો, ગેટ નહોતો, અને એનાથી અમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે લગભગ 25 વર્ષથી। એમાં સોસાયટીનો ગેટ ન હોવાથી મેડિકલ સ્ટોર અને મેડિકલ હોસ્પિટલ એના જે કોઈ પણ પેશન્ટ આવે એ બધા રોડ ઉપર પાર્કિંગ કરીને જતા રહેતા હતા, એટલે અમારી સોસાયટીમાં આવવા જવાની ઘણી મુશ્કેલી પડતી હતી। એ ઉપરાંત અમારી સોસાયટીની બેન દીકરીઓ અહીંયાથી નીકળે તો કેટલાક તત્વો મશ્કરીઓ પણ કરતા હતા। છેવટે બહુ રિક્વેસ્ટ કરી કે તમે છેવટે વોચમેન કંઈક મૂકો, ગોઠવો, પણ એ લોકોએ કશું જ ધ્યાન ના આપ્યું। છેવટે ના છૂટકે સોસાયટી વાળાએ ગેટ બનાવવો પડ્યો, અને એ ગેટ પોતાની પ્રિમાઇસીસમાં બનાવેલો હોવા છતાં ભર બપોરે 2 વાગે આવી અને એમણે બુલડોઝર મંગાવી અને એ દિવાલ તોડી નાખી છે। અને જયારે એને કહેવામાં આવ્યું કે તું આવું શા માટે કરે છે, તો અમારા સોસાયટીની એક બેનને એને ધક્કો પણ માર્યો। હા, અમે લોકોએ અમારી સોસાયટીની પ્રિમાઇસીસમાં જ ગેટ બનાવેલો છે, અને એ અમે બધી કોર્પોરેશનની પરમિશન લીધી હતી ત્યારે બનાવ્યો હતો। અમે બધા સોસાયટીના સભ્યોની સહી બી લીધી છે કે આ ગેટ બની રહ્યો છે, આ દિવાલ બની રહી છે, બધા સોસાયટીના સભ્યોને જાણ બી છે, પણ ખબર નથી એ મેડિકલ સ્ટોર વાળાને શું ઇસ્યુ છે। અને એ આવીને આવી ખરે બપોરે જયારે માર્ચ એન્ડિંગ હતું અને ખબર હતી કે કોઈ હશે નહીં, બધા જેન્ટ્સ બિઝનેસ કે જોબ પર બધા ગયા હશે, કોઈ લેડીઝ હશે નહીં, એટલે અમારી જાણ બહાર આવીને એને તોડી દીધું। જયારે મારા સોસાયટીના એક મારા જે ફ્રેન્ડ છે એમણે ત્યાં જોયું તો એમણે તરત બધાને ફોન કર્યો અને કહેવા ગયા કે તમે ભૈયા શું કરવા કરી રહ્યા છો, તો એમને ધક્કો મારી દીધો। તો આ તો ખોટું જ છે ને। અમે અમારી સોસાયટીની પ્રિમાઇસીસમાં જે બાંધ્યું છે તોડશે તો પછી અમે લીગલી કાર્યવાહી તો કરીશું જ ને। એટલે સાહેબ, આપણે 25-30 વર્ષથી એ જગ્યાનો યુઝ કરતો હતો એઝ અ પાર્કિંગ તરીકે, અને અમે 78 મેમ્બર છે સોસાયટીના। 78 મેમ્બરને આવવા જવા માટેનો જે રસ્તો છે એ એમના પાર્કને લીધે અમને બહુ તકલીફ પડતી હતી આવવા જવા માટે, એટલે અમને એક જણના લીધે અમે 78 જણા હેરાન થતા હતા આવવા જવા માટે। ઘણીવાર એમના જે એમના દુકાને આવતા હતા ગ્રાહક, એમને આપણી જોડે ઝઘડો પણ થયો છે। જે હાજરો એ પ્રમાણે ઝઘડો થાય પણ છેલ્લે સોલ્યુશન નહોતું આવતું, એટલે અમે તકલીફ દૂર કરવા માટે અમે અમારી હદમાં સોસાયટીની હદમાં ગેટ મૂક્યો છે। અમારી સોસાયટીનો જે 25 વર્ષથી ગેટ નહોતો બન્યો, એ ગેટ બન્યા બાદ એની જોડે ઘણા બધા ડિસ્પ્યુટ થયા હતા મેડિકલ વાળા જોડે। ગેટ બન્યા બાદ અમારી પ્રિમાઇસીસની અંદર એ દિવાલને અડીને મારી પોતાની ગાડી, જે ગાડી મારા ભાવના નામે છે, સુરજલ સુતારના નામે, એ ગાડી મેં ત્યાં મૂકી હતી। તો રાત્રે 23મી તારીખે રાત્રે અને 24 તારીખે સવારે એની પર કોઈ અજાણે ઈસમે એની પર એસિડ નાખ્યો છે, અને અમને પૂરેપૂરી શંકા છે કે એમાં એનો હાથ હોઈ શકે છે, 100% એનો હાથ હોઈ શકે છે। અમે ફરિયાદ પણ કરી છે, કેમ કર્યું છે એ એનું મન જાણે, કારણ કે પ્રિજ્યુડાઇઝ માઇન્ડથી ટેવાયેલો છે, અને અમને પોતાને ડાઉટ કે સાયકો જ છે। હવે તો 100% સાયકો લાગે છે એમાં કે આ આટલું ગેટ કરી લીધા પછી પણ રોડ ઉપર કોઈ વ્યક્તિ ગાડી મૂકે છે, રોડ ઉપર ગેટની સામે નહીં, ખૂણામાં બી કોઈ ગાડી તમે મૂકો છો તો તરત એક નાનકડો છોકરો બી આવે ને તો તરત એમ કે છે કે ભાઈ અહીંથી ગાડી હટાય। 4 બાકડા મૂક્યા છે એ લોકોએ સોસાયટીની બહાર, અને એમાં 15 જણા બેસી રહે છે રાતના 8 થી 11 સુધી। અમારી દુકાન 10:30 પોણા 11 સુધી ખુલ્લી રહે છે। અમને બહુ જ તકલીફ થાય છે, કેમ કે એ લોકો બહાર 15 જણા બેસી રહે એટલે અમારી દુકાને લેડીઝ કસ્ટમર આવે કેવી રીતે? મારે ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે, નહીં તો પછી હું સુસાઇડ કરી લઈશ જો આવી રીતે એ લોકો મને હેરાનગતિ કરશે। બધું જ કર્યું છે, અમે બધું જ કર્યું છે, FIR પણ દાખલ કરી છે, અને જો આવી જ રીતે એ લોકો હેરાન કરશે તો હું અહીંયા જ સુસાઇડ કરી લેવાનો છું। ધેટ્સ ઓલ।